નમસ્કાર મિત્રો, તાલાળાની તાલુકા પંચાયત ખૂબ રસપ્રદ રહી હતી અને જેનું રિઝલ્ટ આવ્યું એમાં 9 બેઠકો હતી એ ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ હતી, 7 આમ આદમી પાર્ટી લઈ ગઈ હતી ને બીજી 2 છે એ કોંગ્રેસ લઈ ગઈ હતી। હવે પ્રશ્ન એ હતો કે પ્રમુખ કોણ બનશે, પરંતુ બની ગયા અને એ પણ ભાજપના જ બન્યા અને ત્યારથી એક વાત ખૂબ વિવાદ વખર્યો કે આમ આદમી પાર્ટી છે એણે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કર્યો। છેલ્લે સુધી કોંગ્રેસ સાથે સંગઠન કરવાની વાત હતી, પરંતુ છેલ્લી ઘડીએ ફરી ગયા, પેટ મેલાઈ કરી એવા કોંગ્રેસના આક્ષેપ છે અને આ વચ્ચે પ્રવીણ રામનો એક વિડીયો વાયરલ થયો હતો અને એવું પણ કહ્યું હતું નિવેદનમાં કે કોંગ્રેસના લીધે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તાલુકા પંચાયતમાં બન્યા છે। પરંતુ ખેર, હવે એક ઓડિયો ક્લિપ સામે આવી ગઈ છે। એ ઓડિયો ક્લિપ ઘણી બધી પુષ્ટિઓ કરે છે। ખેર, આ ઓડિયો ક્લિપની પુષ્ટિ ગુજરાત તક નથી કરતું, પરંતુ આ ઓડિયો ક્લિપ એક વસ્તુમાં ચોખવટ પાડતી લાગતી હોય છે કે કોંગ્રેસ આમ આદમી પાર્ટી બંનેના વિવાદ વચ્ચે ભારતીય જનતા પાર્ટી ફાયદો લઈ ગઈ, પરંતુ આને સપોર્ટ કોણે કર્યો છે એ વાત આ ઓડિયો ક્લિપમાં સાબિત થાય છે। સૌપ્રથમ એ ઓડિયો ક્લિપ સાંભળો, ત્યારબાદ વિગતે વાત કરીએ। હારું એ તમારો કોઈ સભ્ય ગેરહાજર છે? નહીં, મીડિયા વાળાનો ફોન આવે છે। પેલા તો અમને અમારાનું કીધું કે તમારો ભાજપ ભેગો વયો ગયો, અમારા 2 સભ્ય અહીં પહોંચી ગયા છે અમારા પંચાયત। બધા અહીંયા છે, શું છેલ્લે ડિસિઝન હાથે આવ્યું હતા અહીં છે, એમાં નથી આગળ પાડ જો મહામંત્રી ઈશુદાનભાઈ ને બધાને લઈ લીધા, પણ આ એગ્રી નથી કે વિપક્ષમાં બેહો। બરાબર છે। હમ અમને તો એવો મેસેજ આવ્યા છે કે અમિતભાઈ નો ફોન હતો, આપડે અમિતભાઈ ઠુમર ની વાત ચાલુ હતી, અમે એના બધી રીતના અમે ઓલું કર્યું, પણ હવે અમને જ ઉપરથી આ રીતનું કીધું છે આદેશ। હું મેસેજ આવ્યો કે એ ગોઠવાઈ ગયું છે એમ? નહીં, એ શક્યતા જરાય નથી હવે તો એમ ઓકે એમને સપોર્ટ લો તો ઓલામાં ને બધું થાય, બાકી તો હવે એ તો પૂરું થયું, પૂર્ણ વિરામ આવી ગઈ વાત ઉપર ભાઈજી। ઓકે આપણે સાંભળ્યો એ ઓડિયો। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતા વચ્ચે વાત થઈ રહી છે। એક બાજુ રોહિત વાઝા છે અને બીજી બાજુ આમ આદમી પાર્ટી છે, એમના નેતા છે। બંનેની વચ્ચે વાત થઈ રહી છે। છેલ્લે સુધી બંનેમાં સંગઠન કરવાની વાત હતી ને કોંગ્રેસના પ્રમુખ બનશે આવી પણ વાતોએ જોર પકડ્યું હતું, પરંતુ ખેર, ભારતીય જનતા પાર્ટી છે એના જ પ્રમુખ બન્યા છે અને આ વિવાદમાં હવે ઓડિયો ક્લિપ વાયરલ થઈ ગઈ છે। ઓડિયો ક્લિપ વાયરલ થતા સવાલ એ છે કે છેલ્લે સુધી જો આ બંને સંગઠન કરવાના હતા અને જો આ બંને સંગઠન કરત તો બંનેમાં 9 સીટો થાત અને ત્યારબાદ કોઈ જ પણ પ્રક્રિયા આગળ વધત। આ નથી કર્યું, એની પાછળનું કારણ શું છે? ઓડિયો ક્લિપમાં એવું પણ સંભળાય છે ઈશુદાન ગઢવી અને ઉપરની હાઈકમાન્ડે આમ આદમી પાર્ટીના નેતાઓને સંગઠનની મનાઈ કરી, એની પાછળના પણ કારણો શું છે એ સવાલ છે। આપનું શું માનવું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો। ફરી મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો। ધન્યવાદ।